The Kumbh Mela is a biggest gathering in Hindu tradition. We have to rethink the importance of Kumbh Mela. No doubt in the olden days it was a way and mean to communicate with people regarding the knowledge, religion and situation. In today's era, we should make it mythological social gathering for one-on-one understanding and cooperation. And for this, I have written this poetry in Gujarati, which I am going to recite it now. Kumbhno Manthan. દર 12 વર્ષે આવે મેળો, કહેવાય છે એ મહાકુંભ. વેદોના વિધાન અઘરા છે, જાણીએ સમજીએ એ હરદમ. દેવો દાનવોએ કર્યું આત્મમંથન, ને પામ્યા સહુ પેલા હળાહળ. જે મહાદેવે પીધા ઘૂંટડે, ને થયા તેઓ નીલકંઠ. બીજા સ્થાને કામધેનુ ગાય, ત્રીજા પર નીકળ્યો ઘોડો ઉચ્ચૈશ્રવા. ચોથા પર એરાવત હાથી, ને પાંચમે નીકળ્યો કલ્પવૃક્ષ. છઠ્ઠે સ્થાને મહાલક્ષ્મી નીકળ્યા, વરમાળા નાખી વિષ્ણુના ગળે. સાતમે સ્થાને ચંદ્રમા જેને, મસ્તક લીધા શિવજીએ. આઠમે સ્થાને શંખ વિજય પ્રતીક. નવમો કૌસ્તુભ મણિ શ્રી હરિ શિરે. દસમે અવતરી અપ્સરારંભા. 11 દાનવોએ લીધી વારુણી મદિરા. 12 પારિજાત પુષ્પ પ્રિય શિવને. 13 ધન્વંતરી દેવોના વૈદ્ય, ને 14મે સ્થાને અમૃત કુંભ, જે રાખે નિરોગી સદા શરીરે. આ મૂળમાં મેળો માનવોનો છે, એકાકાર કરવાના નિમિત્તે. પ્રેમ પ્રયાસ પ્રયોગ અને પ્રાર્થના હો સર્વે જીવોના સ્વભાવમાં.